ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। સૈયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં સતત વરસતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। અમુક ઘરોમાં ગોઠણસામાં પાણી ભરાતા ઘરવકરીને ભારે નુકસાન થયું છે। લોકો પોતાના ઘર સુધી પહોંચવા અને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે તરણાનો સહારો લઈ રહ્યા છે। જો વરસાદનો આજ પ્રહાર ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક તંત્રને પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે અને વધુ વરસાદને પગલે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે। આજે હું પરિસ્થિતિ છે અહીંયા તો ગામ આખાનું પાણી ભરાણું છે। 2 મહિનાનું છોકરું લઈને તાણામાં ઉતારીને ખેતર મેકલા હવે અમે કા જાય આયતા। કેવી પરિસ્થિતિ કેવી છે અત્યારે બહુ અવસ્થામાં ભરે બધું। તમારી માંગણી શું છે? માંગણી હું હોય પાણીનો નિકાલ, બીજું હું માંગણી હોય? પાણી તો કાક કરવું જોઈએ ને, આખા ગામનું પાણી અહીંયા ભરાણું હાલો કા જાય। અહીંયા કેટલા પરિવાર રહી? આટલા બધા ફર્યાવાળા આ બધી ના ફેરસ કરું બધી ના કરું ફેરસ આ ચાલે તમારે નીચરે આ બધું પાણી અહીં તો તરણું અહીંયા હતું તમે ઉતારીને છોકરાને મેકલા લખા અત્યારે અમે કા જાય હાલો। મારું નામ શીતલભાઈ મેર છે। હું સૈયદ રાજપરા રહું છું ને અહીંયા લોકોને આવી પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર છે। તો અહીંયા કોઈ લોકો જોવાય નથી આવ્યા ના આવી પરિસ્થિતિમાં લોકોને આવવું જોઈએ। અત્યારે કેવા પાણી ભરાણા કેવું નુકસાન? અત્યારે તો નુકસાન તમે જોઈ શકો છો કે આ નુકસાન કેવું છે અને માણસ કઈ રીતના રહે। તો આમાં એક લોકોને આવવું જોઈએ ને એ લોકોને સ્થળાંતર કરવું જોઈએ। સરપંચ કે કોઈ આવ્યું? કોઈ વ્યક્તિ હેરાવા નથી। હું તો કોઈનો વિરોધ નથી કરતો પણ જરૂર છે તો આવવું જોઈએ સરપંચને હોતી, પણ અત્યારે કોઈ લોકો હેરાવા નથી આવ્યા। હવે પછી આના પછીનો વરસાદ રહે તો ખાલી જોવા આવશે, પછી કોઈ લોકો આવતા નથી। અત્યારે કેવા પાણી ભરાણા મકાનમાં? અત્યારે તો બિચારા જો તમે જોઈ શકો છો પાણી દુનિયા કડકડામાં પાણી છે, તો એ લોકોને કાંઈક સ્થળાંતર કરવું જોઈએ। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।